તો વાત કરીએ મેઘરજની તો મેઘરજમાં ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો, જ્યાં ટેકાના ભાવે સોયાબીન રિજેક્ટ કરતા રોષ જોવા મળ્યો છે। મેઘરજ જિલ્લા સંઘ દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યું છે, ત્યારે 8 થી 10 ખેડૂતોના સોયાબીન રિજેક્ટ કરવામાં આવ્યા છે। હાર્વેસ્ટરથી કાઢવામાં આવ્યા છે સોયાબીન, ત્યારે ખેડૂતોનો જે માલના વેચાણ માટે સવારથી જ લાઇનમાં જોવા મળ્યા હતા। સોયાબીનનો માલ રિજેક્ટ કરતા રોષ જોવા મળ્યો છે, ત્યારે સોયાબીન ચોખ્ખા હોવા છતાં પણ રિજેક્ટ કરવામાં આવે છે, અને જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। મેઘરજ એપીએમસી માર્કેટમાં જે જિલ્લા સંઘ દ્વારા ખરીદી થાય છે એમાં અમે સોયાબીનના ટ્રેક્ટર લઈને આવ્યા હતા। અમે ટ્રેક્ટર લઈને આવ્યા, અમને ગત રોજ કાલ સાંજે મેસેજ મળ્યા હતા કે ભાઈ અહીંયા આગળ તમારે 12 વાગતામાં સોયાબીન લઈને પહોંચી જાવ। અમે 10 વાગતામાં સોયાબીન લઈને પહોંચી પણ ગયા છીએ। અમારો માલ કોઈ ખરીદી કરવા માટે તૈયાર નથી। વત્તા જે અધિકારી સાહેબ આવ્યા હતા એ અમારા રજીસ્ટ્રેશન ઉપર રિજેક્ટ એવું લખીને જતા રહ્યા છે, બરોબર। અને અમારું કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી હાલમાં। જે અહીંયા આગળ જે લોકોના કર્મચારીઓ છે એ પણ સાહેબ જતા રહ્યા, કોઈ ખરીદી કરી શકતા નથી। અને અમે સાહેબ એ જ માગણી રાખીએ છીએ કે અમારો ટ્રેક્ટર ખાલી થાય અને અમને જે પૂરતો ટેકાનો ભાવ છે એ મળી રહે। અને અમે આ સોયાબીનનો આપણા વેચાણ કરવા માટે ફોન આવવાથી માર્કેટ યાર્ડમાં મેઘરજ સોયાબીન લઈને આવેલા ભાડા સાધન કરીને, અને આ સાહેબે તપાસ કરી, અહીંના સાહેબે અને માલને રિજેક્ટ કર્યો છે। એવો મારો માલ રિજેક્ટ કર્યો છે, એવા 8-10 ખેડૂતો આવેલા છે, તમામનો માલ રિજેક્ટ કર્યો છે। કોઈ માલ ખરીદે ને અમારો માલ સારામાં સારો ખેડૂતોનો માલ છે, અને સાહેબ આ ખરીદી કરવાની ના પાડી અને આ રિજેક્ટ કરવાથી